નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગત 5 જુલાઈએ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેઓ તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે ઝપાઝપી કરી હતી અને સગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું। આ બાબતે ચૈતર વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો। ફરિયાદી સંજય વસાવાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાની નર્મદા પોલીસે ધરપકડ કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પૂછપરછ માટે લાવ્યા બાદ વડોદરા જેલ મોકલ્યા હતા। આજે નર્મદા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચૈતર વસાવાના જામીન માટે અરજી દાખલ કરવામાં આવી છે, પરંતુ તેની સામે સરકારી વકીલ દ્વારા તેમના અગાઉના ગુનાઓને જોતા જામીન નહીં આપવા અરજી દાખલ કરાઈ છે। જોકે આ બાબતે કોર્ટમાં આગામી 10 તારીખે સુનાવણી હાથ ધરાશે। પોલીસે નર્મદા જિલ્લાના લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે। હવે હમણાં હાલમાં જોઈએ બનાવ તો ચૈતરભાઈ સામે જે આઈપીસીની જે જૂની આઈપીસી છે એની 307 હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયેલો છે। એ બાબતમાં એમની રિમાન્ડ અરજી નામંજૂર થયેલી, ત્યારબાદ હાલમાં આજે એમને એક જામીન અરજી દાખલ કરેલી છે। એ પરમ દિવસે આઈ થિંક બોર્ડ પર આવશે, એની સુનાવણી કરવામાં આવશે। પરંતુ ગઈકાલે અમારા તરફથી સરકાર તરફથી પીઆઈ ડેડિયાપાડાનાઓએ એમને અગાઉ જે જામીન મળેલા આર્મ્સ એક્ટ મુજબ જે એમની સામે સેશન્સ કેસ નંબર 525થી દાખલ થયેલો છે, તેમાં એવી કન્ડિશનથી એમને જામીન મળેલા કે ફરીવાર આવો કોઈ ગુનો કરવો નહીં। તેમ છતાં પણ આવા જ પ્રકારનો એમને ગુનો આ સિવાય બીજા 5-6 ગુનાઓ કરેલા છે, જે જામીન મળ્યા બાદ પણ એટલે 6-7 ગુનાઓ આવા જ પ્રકારના એમને કરેલા છે, જેથી એમની જામીન અરજી રદ કરવા માટે અમે 252/2025થી ગઈકાલે દાખલ કરેલી છે। એ પણ સુનાવણી માટે 2-4 દિવસમાં બોર્ડ પર આવશે। અને બીજો એક ગુનો એમને જે કરેલો અગાઉ બોગસમાં જે સરપંચ અને ઇલેક્શનમાં બબાલ કરેલી, એમાં જે એમને સેશન્સ કેસ નંબર 33/22થી કેસ ચાલી ગયેલો અહીંયા સેશન્સ કોર્ટમાં જ, એમાં એ કેસમાં એમને 323ની કલમ માનીને 6 માસની સજા કરેલી અને દંડ પણ કરેલો, જે દંડ એમને ભરેલો અને પછી કોર્ટે સામે ચાલીને એમને પ્રોબેશન આપવામાં આવેલું, જે પ્રોબેશન એમને સ્વીકારેલું અને પ્રોબેશન એ શરતે સ્વીકારેલું કે ફરીવાર પણ આવો કોઈ ગુનો કરવો નહીં, કે 2 વર્ષ સુધી એમની ચાલચલન સારી રાખવી, એમને સુકાર્ય બધા વ્યવસ્થિત કરવા। તેમ છતાં પણ આવા પ્રકારના 5-6 ગુનાઓ ત્યાર પછી પણ પ્રોબેશન આપ્યા પછી પણ કરવામાં આવેલું છે, જેથી અમે પ્રોબેશનની જોગવાઈ હેઠળ પ્રોબેશન એમનો રદ કરી એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકવા માટે એક બીજી અરજી પણ કરવામાં આવેલી છે ગઈકાલે, જે પણ નજીકના સમયમાં બોર્ડ પર આવશે અને એની સુનાવણી હાથ ધરવામાં આવશે। આમ 2 અરજીઓ સરકાર તરફથી કરવામાં આવી છે અને આવતીકાલે આજરોજ એમને જામીન અરજી રજૂ કરી છે। नमस्ते। नर्मदा जिला डेडियापाड़ा प्रांत कचहरी में 5 जुलाई के दिन जो मीटिंग के अंदर बनाव बना, उस बनाव के अनुसंधान में नर्मदा जिला के डेडियापाड़ा तालुका पंचायत प्रमुख संजय भाई वसावा द्वारा फरियाद दी गई है। उस फरियाद के अनुसंधान में BNS सेक्शन 1091 और अन्य सेक्शन के अंतर्गत FIR दाखिल हुई है। इस FIR के अनुसंधान में कायदेसर तरीके से डेडियापाड़ा धारासभ्य श्री चैतर भाई वसावा इनकी अरेस्ट की गई है। और मेरी आप सभी से विनती है कि ये जो कायदा की प्रक्रिया है ये कायदा के हिसाब से चलेगी। पुलिस कायदा का पालन करने का अपना काम कर रही है। इन्वेस्टिगेशन सही तरीके से हो रही है और होगी भी। आप सभी को विनती है कि कायदा सुव्यवस्था बनाई रहे, कोई भी अफवाहों के बीच में ना रहते हुए प्रशासन का, पुलिस का सहकार्य करें और जिला के अंदर शांतता बनाई रहे, इसके लिए हमारी मदद करें।